નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ એસઓજી પોલીસે અપહરણના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ગીર સોમનાથથી ઝડપ્યો। ભાલેજ પોલીસ સ્ટેશનની હદમાં સન 2020ની સાલમાં નોંધાયેલા અપહરણના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને આણંદ એસઓજી પોલીસે ગીર સોમનાથ જિલ્લાના ભેટાડી ગામેથી પકડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આગામી સમયમાં યોજાનાર લોકસભા ચૂંટણીને અનુલક્ષીને આણંદ જિલ્લા પોલીસે વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન હાથ ધર્યું છે। દરમિયાન સન 2020ની સાલમાં ભાલેજ પોલીસ મથકમાં નોંધાયેલ અપહરણના ગુનાના છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપી વિષ્ણુ પ્રવીણભાઈ પરમાર, મૂળ રહેઠાણ બળેવિયા સોનીપુર, તાલુકો ગળતેશ્વર, જિલ્લો ખેડા, હાલ ગીર સોમનાથ જિલ્લાના ભેટાડી ગામમાં રહેતો હોવાની બાતમી આણંદ એસઓજી પોલીસને મળી હતી, જેથી પોલીસની એક ટીમે ભેટાડી ગામે જઈને નાસ્તા ફરતા આરોપી વિષ્ણુભાઈ પ્રવીણભાઈ પરમારની અટકાયત કરી છે, જે બાદ તેને આણંદ ખાતે લાવી ભાલેજ પોલીસ મથકમાં સોંપવાની તજવીજ હાથ ધરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।